प्रणाम गुरुजी। प्रणाम नमो नमः। छाताમાં છો ગુરુજી? प्रणाम गुरुजी। प्रणाम नमः। શુદ્ધરક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા હો દેવાદિદેવા કરું તારી હું સેવા વંદે 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 શુદ્ધજ્ઞાનમ 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 વંદે વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ प्रणाम नमो नमः। प्रणाम गुरुजी। કર્મગ્રંથ 5 ગઈકાલે આપણે કર્મગ્રંથની અંદર આઠે કર્મના બંધ સ્થાન જોયા, 14 ગુણસ્થાનક પર. જેના 29 જુદા જુદા બંધ સ્થાન હતા. અને 29 બંધ સ્થાન ઉપર આપણે 28 વ્યસ્કાર, 28 અલ્પતર, 29 અવસ્થિત અને અવક્તવ્ય બંધ 0, એક પણ નહીં. કારણ કે સંપૂર્ણ અબંધક થઈને ફરીથી બંધક બનતો નથી. આ પ્રમાણે આ ચારે વસ્તુ જોઈ. એના બીજી રીતે પણ ઘણા પ્રકાર થઈ શકે છે.
જે સામાન્યથી અહીંયા આપણે જોયા, ક્યારેક જિન્નામ ઉમેરીએ, ક્યારેક આરક્તિક ઉમેરીએ, ક્યારેક બંને ઉમેરીએ, ક્યારેક દેવાયુષ્ય ઉમેરીએ, ક્યારેક નિદ્રા ઉમેરીએ, ક્યારેક સંઘયન ઉમેરીએ, પછી અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, અનંતાનુમતિ કસાય ઉમેરીએ, ક્યારેક દેવ પ્રાયોગ્ય 28 કે 29, ક્યારેક 30 મનુષ્ય પ્રાયોગ્ય કે 29 મનુષ્ય પ્રાયોગ્ય. આ રીતે જુદી જુદી રીતે આના ઘણા વિકલ્પો થઈ શકે છે. અહીંયા માત્ર મેં સામાન્યથી તમને આ વાત કરી છે. જો કે આના બહુ બધા વિકલ્પો તમને છઠ્ઠા ક્રમાંકની અંદર આવશે. આ બીજા ગુણસ્થાનક સુધી તો આપણે વાત કરી હતી, જ્યાં છેલ્લે ટોટલ 4 નો બંધસ્થાન જોયું હતું અલગ અલગ રીતે. 63, 70, 63 તો પહેલેથી હતું, પછી અહીંયા 7 પ્રકૃતિ ઉમેરી 70, 71, 72, 73, આ બધા એના વિકલ્પો છે. આ 4 વિકલ્પો છે. એ સિવાય પણ ઘણા છે. તો આ પ્રમાણે બીજા ગુણસ્થાનક પર જોયું. હવે બીજા ગુણસ્થાનક જે 73 છે છેલ્લે, છાસઠ થી 74 સુધીના આ રીતે બીજા પણ ઘણા બધા વિકલ્પો મળે છે પ્રથમ ગુણસ્થાનક પર. એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ આપણે લઈએ તો 23 નો બંધ, 25 નો બંધ, 26 નો બંધ, વિકેન્દ્રિય પ્રાયોગ્ય ત્રિઅંશ, પંચેન્દ્રિય પ્રાયોગ્ય, મનુષ્ય પ્રાયોગ્ય 25, 29, 30 નો બંધ, દેવ પ્રાયોગ્ય 28, નરક પ્રાયોગ્ય 28, અને વિકેન્દ્રિય ત્રિઅંશ મનુષ્ય પ્રાયોગ્ય 29 નો, 30 નો બંધ. આ બધા જુદી જુદી રીતે આ બધા બંધ ઉમેરીએ તો બીજા ઘણા પ્રકાર થઈ શકે છે, જેની વિશેષ વાતો તમને છઠ્ઠા ક્રમાંકની અંદર આવશે. આ પ્રમાણે આપણે પ્રકૃતિ બંધ એની વિચારણા પૂર્ણ કરી. કોને કઈ પ્રશ્ન પ્રકૃતિ બંધમાં? સરસ, આગળ વધીએ. નંબર 2, સ્થિતિબાદ. ગુરુજી, બોલો. ગુરુજી, આજે 2 ક્લાસનો મારે સ્વાધ્યાય બાકી છે. જો હશે તો હું એકવાર પૂછીશ. હા, કોઈ વાંધો નથી. સ્થિતિબંધની શરૂઆત કરીએ. સ્થિતિબંધ પણ ખૂબ વિશાળ છે. ઘણી રીતે જુદા જુદા મત અનુસાર ઘણા પ્રકારના સ્થિતિબંધ બતાવ્યા છે. તો હવે અહીંયા વાત કરતા કહે છે, મૂળ કર્મ વિશે ઉત્કૃષ્ટ અને જગન્ય સ્થિતિબંધ ગાથા નંબર 26 અને 27. વિષયર કોડા કોડી નામે ગોય સત્તરી મોહે તિસી યર ચૌસુ ઉદહી નિરય સુરા ઉમ્બે તિતિસા મુત્તુમ અકસાય ઠીમ બાર મુહૂર્તા જહ્નવે યનિયે અઠઠ નામો ગોએસુ શેષ એસુ મુહૂર્તંતો. આ ગાથાની અંદર, બંને ગાથાની અંદર બતાવે છે મૂળ કર્મ વિશે ઉત્કૃષ્ટ બંધ અને સ્થિતિબંધ. જ્ઞાનાવર્ણ્ય કર્મ કે જે 30 કોડા કોડી સાગરોપમ જેની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. જગન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. આ જગન્ય સ્થિતિ ઉપરના ગુણસ્થાનકે બંધાય અને ઉત્કૃષ્ટ સ્થિતિ નીચેના ગુણસ્થાનકે બંધાય. એ જ પ્રમાણે દર્શનાવર્ણ્ય કર્મ પણ છે. વેદનીય કર્મ એ પણ 30 કોડા કોડી સાગરોપમ છે, પણ જગન્ય સ્થિતિબંધ એનો 12 મુહૂર્તનો છે. અને આ 12 મુહૂર્તનો
જગનની સ્થિતિ પણ 1 થી 10 ગુણસ્થાનક સુધી બંધાય. જ્યારે હમણાં આપણે વાત કરી કે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ નીચેના ગુણસ્થાનકે અને ઉપરના ગુણસ્થાનકે જગનની સ્થિતિ બંધાય, પણ એ અંતર્મુહૂર્તની જ હોય. પણ તેમ અહીંયા વેદનીયમાં નથી. 12 મુહૂર્ત પછી એ અવશ્ય ઉદયમાં આવી શકે છે. એટલે કે 12 મુહૂર્ત એનો જગન્ય સ્થિતિ બંધ છે. અને આ જગન્ય સ્થિતિ બંધ ઉપરના જ ગુણસ્થાનકે બંધાય એવો નહીં, એ નીચેના ગુણસ્થાનકે પણ બાંધી શકે. 1 થી લઈને 10 ગુણસ્થાનક સુધી ગમે ત્યાં બાંધી શકે છે. મોહનીય સૌથી ઉત્કૃષ્ટ સ્થિતિ આ મોહનીય કર્મની છે, જેની અંદર મિથ્યાત્વ મોહનીય કર્મની સ્થિતિ સૌથી મોટી 70 કોડા કોડી સાગરોપમ. અને એની જગન્ય સ્થિતિ કેટલી? તો અંતરમાં. જગન્ય સ્થિતિ ઉપર બંધાય, ઉત્કૃષ્ટ સ્થિતિ નીચે બંધાય. આયુષ્ય કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટ 33 સાગરોપમ છે. એ પહેલા ગુણસ્થાનકે પણ બંધાય અને 7મા ગુણસ્થાનકે પણ બંધાય. પહેલા ગુણસ્થાનકે બંધાય 33 સાગરોપમની સ્થિતિ, તો એ નરકની બંધાય, 7મી નરક. અને ઉપર 7મા ગુણસ્થાનકે મનુષ્યને બંધાય, એટલે મનુષ્ય બાંધે તો એ સર્વાર્થ સિદ્ધ વિમાન એની સ્થિતિ બાંધે, 33 સાગરોપમ. આજ ઉત્કૃષ્ટ સ્થિતિ થઈ. જગન્ય સ્થિતિ કેટલી? તો આયુષ્ય કર્મમાં જગન્ય સ્થિતિ આમ તો 256 આવલિકા છે, પણ એ પણ કહેવાય તો અંતર્મુહૂર્ત. આ પણ સ્થિતિ ગમે ત્યાં ગુણસ્થાનકે બાંધી શકે છે. આયુષ્ય બંધાય તો પહેલા ગુણસ્થાનકે બંધાય, બીજા ગુણસ્થાનકે બંધાય, ચોથા, પાંચમા, છઠ્ઠા, 7મા ગુણસ્થાનકે બંધાય. પણ આ જગન્ય આયુષ્ય જે છે એ ઉપરના ગુણસ્થાનકે ન બંધાય, પહેલા જ ગુણસ્થાનકે બંધાય. નામ કર્મની 20 કુડાકોડી અને ગોત્ર કર્મની પણ 20 કુડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. આના બંનેની જગનની સ્થિતિ 8 મુહૂર્તની છે, જે ઉપરના ગુણસ્થાનકે અશુભ કર્મ ની બંધાય. અશુભ કર્મની ઉપરના ગુણસ્થાનકે બંધાય. જો કે કોઈ શુભ આદિ કર્મ હોય તો એની જગન્ય સ્થિતિ નીચેના ગુણસ્થાનકે પણ બંધાય. આ બધી વિશેષ વાતો તમને આગળ આવશે જ. અંતરાય કર્મ 30 કોડા કોડી સાગરોપમ. જગન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત. એટલે કે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય ત્રણે સમાન છે. 30 કોડા કોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ અને જગન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત. વેદનીયમાં 30 કોડા કોડી સાગરોપમ સ્થિતિ તો છે, પણ જગન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત. અને નામ અને ગોત્ર બંને સમાન છે, 20 કોડા કોડી સાગરોપમ અને 8 મુહૂર્ત. મોહની અને આયુષ્ય સૌથી જુદું છે. મોહનીયમાં ઉત્કૃષ્ટ સ્થિતિ, સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિ બધા જ કર્મોની અંદર છે, તો આની જ છે 70 કોડા કોડી સાગરોપમ. એમાં પણ મિથ્યાત્વ મોહનીયની જે આટલી મોટી સ્થિતિ છે 70 કોડા કોડી સાગરોપમ અને જગન્ય અંતર્મુહૂર્ત. આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સૌથી અલગ છે, કારણ કે બાકી બધા કર્મની સ્થિતિ કોડા કોડી સાગરોપમમાં છે. આયુષ્ય કર્મમાં માત્ર 33 સાગરોપમ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ 33, જગન્ય અંતર્મુહૂર્ત. હવે એની સાથે એની અબાધા કાળ પણ બતાવ્યો છે. અબાધા કાળ સમય પણ બતાવ્યો છે. જેના જેટલા કોડા કોડી સાગરોપમ હોય એટલા સાગરોપમ, એટલે કોડા કોડી સાગરોપમ છે તો એટલા જ 100 વર્ષ એની અબાધા કાળ હોય છે. ત્રીસ કોડા કોડી સાગરોપમની સ્થિતિ છે તો 300 એટલે કે 3000 એની અબાધા કાળ કહેવાય. હવે અબાધા કાળ એટલે શું? તો
આટલા સમય સુધી એ કર્મ બિલકુલ ઉદયમાં નહીં આવે. જેમ 30 કોડા કોડી સાગરોપમ ની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તો 300 એટલે કે 3000 વર્ષ સુધી આ કર્મ બિલકુલ ઉદયમાં નહીં આવે. પછી ઉદય આવવાનું સ્ટાર્ટ થશે અને એનો ઉદય રહેશે પછી આગળ 30 કોડા કોડી સાગરોપમ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી, મને 3000 વર્ષ સુધી એ ઉદયમાં નહીં આવે. એટલે જેટલા સમય સુધી એ ઉદયમાં નહીં આવે એના એ કારણે અબાધાકાર કહેવાય. એની બીજી રીતે પણ વ્યાખ્યા થાય કે જેમાં નિષેક રચના નથી, જે સમયમાં નિષેક રચના એ કર્મની ન હોય એને અબાધાકાર કહેવાય. હવે નિષેક રચના વગેરેની વાત તમને આગળ આવી રહી છે. તો આ રીતે 30 કોડા કોડી સાગરોપમ 3000 વર્ષ, 30 કોડા કોડી સાગરોપમ 3000 વર્ષ, 70 કોડા કોડી સાગરોપમ 7000 વર્ષ, 20 કોડા કોડી સાગરોપમ 2000 વર્ષ. પણ 33 સાગરોપમની અંદર સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિ જે છે, સર્વ ઉત્કૃષ્ટ અબાધાકાળ જે છે, એ પૂર્વ કોટીનો ત્રીજો ભાગ છે. અહીં ફિક્સ હોતું નથી. આયુષ્ય કર્મની અંદર અબાધાકાળ નાની મોટી હોઈ શકે છે, ત્યાં ફિક્સ નથી હોતું. પણ જ્યાં કોડા કોડી સાગરોપમ છે એટલા 100 એટલે કે 30 કોડા કોડી, તો 300 એટલે કે 3000 વર્ષ સુધી આ કર્મ સામાન્યથી ઉદયમાં નહીં આવે. સામાન્યથી વાત છે. જે રીતે કર્મની રચના થાય એ અપેક્ષાએ હું તમને અત્યારે વાત કરી રહ્યો છું. એની રચના 3000 વર્ષ પૂર્ણ થયા પછીના સમયોથી સ્ટાર્ટ થાય અને જ્યાં સુધી 70 કોડા કોડી પૂર્ણ ન થાય કે 30 કોડા કોડી પૂર્ણ ન થાય ત્યાં સુધી એ કર્મ ઉદયમાં રહે. એવું નહીં કે એક જ સમયમાં આ 30 કોડા કોડી સાગરોની સ્થિતિ બદલાય તો 30 કોડા કોડી સાગરો પછી જ ઉદયમાં આવશે, એવું નહીં. એમાં 3000 વર્ષ સુધી ઉદયમાં નહીં આવે અને પછી એનો ઉદય સ્ટાર્ટ થશે અને એનો ઉદય ચાલશે પછી કેટલા સમય સુધી, જ્યાં સુધી એ 30 કોડા કોડી સાગરોમાં પૂર્ણ ન થાય ત્યાં સુધી. એટલે કે આ એક વ્યક્તિ છે કે આ સમય એને 30 કોડા કોડી સાગરોપમની સ્થિતિ બાંધી, એટલે અહીં સુધી 30 કોડા કોડી સમય થાય છે. આપણે આ ચિત્ર દ્વારા આ રીતે સમજીએ તો એના 3000 વર્ષ સુધી આ કર્મ બિલકુલ ઉદયમાં નહીં આવે અને પછી આવવાની શરૂઆત થાય. બરાબર 3000 વર્ષ પૂર્ણ થઈ જાય પછી 3000 વર્ષ પહેલા જે જ્ઞાના વન્ય કર્મ બંધાયું હતું એ બંધાયેલા કર્મની અહીં શરૂઆત થાય. શરૂઆત થાય એટલે પૂર્ણ ન થાય. અહીં તો શરૂ થયું છે અને આ શરૂ થયા પછી આ 3000 વર્ષ માઇનસ એવા 30 કોડા કોડી સાગરોપમ સુધી એનો ઉદય ચાલુ ને ચાલુ જ રહે, નિરંતર ચાલુ રહે. કોઈ પણ ગુણસ્થાનક ચેન્જ થાય તો પણ આનું ઉદયચન ચાલુ જ રહે. પણ કદાચ વચ્ચે એને સમય મળે, એ કર્મના સિદ્ધાંતને સમજે, કર્મોથી ડરે, અશુભ કર્મોથી ડરે અને કંઈક ધર્મ પુરુષાર્થ કરે તો એનો રસ કે એની સ્થિતિ વગેરે ઓછી પણ થાય. એ પછી પણ થઈ શકે, પહેલા પણ થઈ શકે. માની લઈએ કે આ 3000 વર્ષની અંદર એને એવો કોઈ શુભ પરિણામ જાગી ગયો કે આ બંધાયેલા કર્મો જે છે આટલા મોટા, દરેક સમય સુધી એ કર્મ ઉદયમાં આવ્યા જ કરે. આ જે કર્મ 3000 વર્ષ પછી ઉદયમાં આવવાના હતા એ 3000 વર્ષ પહેલા ઉદયમાં લાવીને એ ભોગવી પણ શકે છે. એની સ્થિતિ ધીરે ધીરે આ રીતે કંપન કરતો જાય, ઓછી પણ કરતો જાય અને નહીવત પણ કરે. બની પણ શકે કે 30 કોડા કોડી સાગરોપમની જે સ્થિતિ હતી આ 3000 વર્ષની અંદર જ એને પૂર્ણ કરી દીધી. કેવી રીતે થાય આ બધું? આ તમને આગળ આવશે. એને સ્થિતિઘાત કહેવાય. સ્થિતિઘાત થાય તો એની સાથે રસઘાત પણ થાય. આ બધી વાતો તમને આગળ આવશે. થોડી તમારે ધીરજ રાખવી પડશે. તો આ પ્રમાણે દરેક કર્મોની અંદર આપણે એની ઉત્કૃષ્ટ સ્થિતિ જોઈ, એનો જગન્ય સ્થિતિ જોઈ, ઉત્કૃષ્ટ અબાધાકાર અને એ જ પ્રમાણે જગન્ય અબાધાકાર જે અંતર્મુખ છે. બધા કર્મોની અંદર
જગનને અબદાકાર અંતર્મુખ છે. જગનની સ્થિતિ બંધાઈ હોય તો એની અબદાકાર કેટલી? કેટલો અબદાકાર સમય કેટલો? તો અંતર્મુખ. પણ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાઈ હોય તો દરેકનો અબદાકાર આ રીતના હોય છે. 3,000, 7,000, 2,000. આયુષ્ય કર્મમાં અલગ અલગ હોય. બોલો પ્રશ્ન. પ્રણામ ગુરુજી. ગુરુજી આપે હવે ઓકે બોલો, આપ હા બોલો. ઓકે અંકલ સોરી ગુરુજી આપે હમ. હવે કીધું કે જે 30,000 કોડાકડી સાગરોપન છે એનામાંથી 3,000 સર એનો અબાધા કાળ છે. ગુરુજી આ જે 3,000 નો અબાધા કાળ મેં બાંધ્યો ને એ 30 કોડાકોડી સાગરોપન હતો, પર એના પહેલા જે મેં કર્મ બાંધ્યા એ તો હું ઉદય આવલિકામાં આવીને હું ભૂગતીશ ને, એ તો મારે હા, ઉદયમાં આવશે જ. તો ચાલુ જ આ છે. જ પીરિયડ નો ના આવે પર એના પહેલાના તો આવશે મને. હાજી આવશે. અચ્છા, તો ખાલી એ 30 કોડાકોડીના જે 3,000 એના જે સ્ટોક છે એ મારે હવે નહીં આવે. એ અત્યારે તો નહીં આવે. ગુરુજી તો પછી એ પીરિયડમાં પહેલાના આવે અને અત્યારે આપે કીધું કે આ જે 3,000 નો એનો જો આબાદા કાળ હતો તો એને કઈ શુભ ભાવ પ્રકટ થાય તો એ પહેલાના હવે જો બાકીના આગળના જે કર્મ છે એની પણ ઉધી ન કરે ને એ ભોગતે તો પાછળ થયેલા કર્મ અને એ બંને સાથે ભોગતી શકે છે. હા, કારણ કે જો અચ્છા સમયે સમયે કર્મ બંધાય જી અને સમયે સમયે કર્મ જે બંધાય એ કર્મની ઉપર બીજા કર્મોની લેર હોય. એક એ જ કર્મ જી ઉપર એ જ કર્મની બીજી લેર હોય, પછી ત્રીજી લેર હોય, ચોથી લેર હોય, અને અસંખ્ય સમયની અસંખ્ય વર્ષોની આ બધી લેર પડેલી હોય. આપણે એક સાથે આટલા બધા કર્મોને ભોગતા હોઈએ છીએ. એટલે વર્તમાન કાળમાં અત્યારે હું જે જ્ઞાનાવર્ણીય કર્મને ભોગવી રહ્યો છું આ એક સમયમાં બંધાયેલું નહીં પણ અસંખ્ય સમયોમાં બંધાયેલા એ કર્મોની લેરને એક સાથે ભોગવું છું. માટે જ અને આ રીતે જો ન હોય ને તો આત્માના અનંત ગુણો છે એ અનંત ગુણોને ઢાંકવા માટે કર્મની પાસે પણ અનંત શક્તિ જોઈએ. અને આવા કર્મબંધ પણ ઘણો જોઈએ. અને સમયે સમયે આપણે જે કર્મબંધ કરીએ છીએ એ અનંતા પૂતગલોનું કરીએ છીએ. એની અંદર જે રસ હોય એ સર્વ જીવ કરતા પણ અનંત ગણો રસ હોય. ત્યારે આત્માના આવા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર આવા બધા ગુણો ઢંકાય. એટલે અત્યારે વર્તમાન કાળમાં હું જે જ્ઞાનાવર્ણીય કર્મ ભોગવું છું એ જ્ઞાનાવર્ણીય કર્મ એના પહેલા અસંખ્ય સમય અનંત નહીં લેવાના. અનંત ના હોય. 70 કોડાકોડી સાગરોપમના સમયો પણ અસંખ્ય જ થાય. અસંખ્ય વર્ષના અસંખ્ય જ થાય. તો એ અસંખ્ય સમયની અંદર બાંધેલા તે કર્મોને હું અત્યારે ભોગવી રહ્યો છું. અને એ કેટલી લેરને હું એક સાથે ભોગવી રહ્યો છું તો આવી અસંખ્ય લેર હોય. દરેક સમયે સમયે બંધાયેલી લેર હોય. એ ઉપરા ઉપરી ગોઠવાયેલી જ હોય. અને એક જ સમયની અંદર અસંખ્ય સમયની અંદર બંધાયેલા કર્મોની લેરોને એક સાથે એક જ સમયની અંદર હું ભોગવતો હોઉં. અને એની અંદર જો એ ધર્મ આરાધના કરતો હોય, પ્રતિક્રમણ, સામાયિક, પૌષધ વગેરે વિશિષ્ટ કોટીની આરાધના કરતો હોય તો એ જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મોનો છે પૂર્વ કોડી વર્ષા લાગે અજ્ઞાની કરે તે. પૂર્વ કરોડો વર્ષો સુધી અજ્ઞાની જે તપશ્ચર્યા આદિ કરે એ જ્ઞાની માત્ર એક જ શ્વાસોશ્વાસમાં ખલાસ. અને સમ્યક દર્શનનું ફળ તો તમે બધા જાણો છો. બીજા કર્મની અંદર વડે સમ્યક્તોનું સ્વરૂપ સમજ્યા. માત્ર સમ્યક્તોને અભિમુખ થયેલો જીવ 70 કોડાકોડી સાગરોપમની સ્થિતિને તોડીને માત્ર અંતઃકોડાકોડી એટલે કેટલી ખપી ગઈ? 69 કોડાકોડીથી પણ વધારે સ્થિતિ ઓછી થઈ. કર્મો નથી ઓછા થયા, કર્મો તો એટલા ને એટલા જ છે, પણ એની સ્થિતિ ઓછી થઈ. બહુ મોટો બેનિફિટ કહેવાય. અત્યારે આપણે કોઈ બેંકની અંદર એફડી કરી હોય અને આપણને વર્ષ પછી મળવાની હોય, કોઈ આવીને આપણને કહે ભાઈ તને વર્ષ પછી જે વ્યાજ સાથે તને જે પૈસા મળવાના હતા એ અત્યારે જ તને આવતીકાલે જ મળવાના છે. આપણે કેટલા ખુશ થઈ જઈએ. બસ આ જ વસ્તુ અહીં છે કે જે 70 કોડાકોડી પછી ઉદયમાં આવવાનું કર્મ હતું એ કર્મ અત્યારે ઉદયમાં આવી રહ્યું છે. એ અંતર કોડાકોડીની સ્થિતિ થઈ ગઈ. એટલે કે 1 વર્ષ જેવી સ્થિતિ બની ગઈ. એટલે 1 વર્ષની એફડી હતી તે 1 દિવસ જેવી બની ગઈ. ભાઈ આવતીકાલે જ મળી જશે. આ વસ્તુ અહીં છે. બોલો પ્રશ્ન બીજો કઈ?
જી સર ગુરુજી. પૂછું? હમ પ્રણામ ગુરુજી, પૂછું? બરાબરથી પૂછો. બોલો પારુલબેન, હા બોલો. જી ગુરુજી, આપે જે બાધાકાળની જોડે નિષેક રચનાનું શું કહ્યું, એકવાર ફરીથી કહો ને. હા, તો એના પહેલા રશ્મિબેન પ્રશ્ન પૂછો. સર આપણે હમણાં એમ કીધું ને કે આપણે એક સમયે અનંત લેયરોની આપણે કર્મ ભોગવતા હોઈએ, હા, તો બરાબર. એ જ્યારે બધા ભોગવતા હોય તેમાં તો શુભ અને અશુભ બંને હોય ને, ખાલી અશુભ જ હોય એવું બી તો ના હોય ને. ના, તો શુભ અશુભ આપણે બંને હોય. તો એમાં આપણે કર્મનું ફળ આપણે ક્યારેક શુભ જ ભોગવીએ કે અશુભ ભોગવીએ, કેમ એનું એ તે ડિસિઝન કઈ રીતે આવે? ડિસિઝન કઈ રીતે આવે હું શુભ ભોગવું કે અશુભ ભોગવું? જ્યારે તમારો ઉપયોગ જે કર્મમાં જાય એની અનુભૂતિ આપને થાય. અત્યારે હું શુભ પણ ભોગવું એમ. છું, મનુષ્ય ભોગ કહું. અત્યારે હું હમ. મનુષ્ય ભાવને ભોગવી રહ્યો છું, એકદમ શાંતિથી બેઠો છું. સરસ મજાની એસી કે પંખો ચાલે છે અને શાંતિથી બરોબર. બેઠો છું. અને હમ. અંદરથી પણ શાંતિનો અનુભવ કરી રહ્યો છું. હમ. અને સાથે મારો પગ પણ બહુ દુખે છે. મારો પગ પણ સાથે દુખે છે, પણ આમ શાંતિનો અનુભવ છે. તો મારું મન જ્યાં જાય એનો અનુભૂતિ આપણને એ સમયે થાય. બાકી તો બંને કર્મો અચ્છા. સાથે ઉદયમાં છે. દુખાવો પણ સાથે થાય છે અને અચ્છા. સાથે સરસ પંખાનો કે એસીનો હવા લઉં છું તો એનો પણ અનુભવ થાય છે. મન મારું જ્યાં જાય એનો અનુભવ મને થાય. તે સમયે એવી વેદના એ જીવને વધારે અનુભવાય. પણ સર બાકી હું તો એમ પૂછું બંને કે કર્મો સમજો કે સાથે ઉદયમાં હોય છે. સર એમ નહીં, જ્ઞાનાવણી કર્મ માનો કે હવે એક એક્ઝામ્પલ લઈએ કે જ્ઞાનાવણી કર્મ જે બાંધ્યા છે મેં, એમાં શુભ બી છે અને અશુભ બી છે, બંને ના ના છે. ના 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 ના, તો જ્ઞાનાવર્ણી એ બધું અશુભ જ છે, શુભ છે જ નહીં. એટલે જ્ઞાનાવણી એટલે સર આપણે ઉત્કૃષ્ટ જેટલી બી સ્થિતિ બાંધીએ એ બધી અશુભ જ બંધાય. ઉત્કૃષ્ટ સ્થિતિ બધી અશુભ જ હોય, પણ અમુક કર્મોની અમુક સ્થિતિ સારી હોય. બધું જ અશુભ ના અચ્છા. હોય પછી. હા, તો પછી અચ્છા, તો સર વેદનીય કર્મ બી આપણે જો લઈએ એમાં તો સાતા અને અસાતા બે આવે. તો હમ. માનો કે આપણે સાતા અને અસાતા બંને બાંધ્યું છે, તો આપણે કોઈ એક સમયે આપણે એનો અનુભવ કેવી રીતે કરીએ? કેમ કે એક સમયમાં તો આપણે અસંખ્ય સમયના આપણે કર્મ ભોગવીએ છીએ. તો એ કોઈ એક સમયે આપણને એક કર્મ જે ઉદયમાં આવ્યું તેમાં આપણને સાતા કે અસાતા હોય એ કેમ ખ્યાલ આવે? કેમ કે આપણે એમાં તો બધું ભેગું આવે ને. હા, એ ભેગું આવે કારણ કે આપણી દ્રષ્ટિ એટલી સૂક્ષ્મ નથી કે એક સમયને આપણે પકડી શકીએ. હા. આપણી દ્રષ્ટિ એટલી સૂક્ષ્મ નથી, પણ કેવલી ભગવંતોની દ્રષ્ટિ એટલી સૂક્ષ્મ છે. કેવલ જ્ઞાનની હમ. કેવલ દ્રષ્ટિ બહુ સૂક્ષ્મ છે. એ એક સમયની પણ વાત આપણને જાણવી શકે છે. આપણે નથી જાણી શકતા, આપણી મર્યાદા. અચ્છા. કારણ કે આપણું જ્ઞાન છાદ્મિસ્તિક જ્ઞાન છે. 5 ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું જ્ઞાન છે. એ પરોક્ષ જ્ઞાન છે, માટે આપણને એની અનુભૂતિ ના હોય. બાકી જે પ્રત્યક્ષ જ્ઞાન હોય, કેવલ જ્ઞાન, કેવલ દર્શન, એના દ્વારા એનો અનુભવ આપણને આવે. એક સમયનો અનુભવ અને સર આટલો સૂક્ષ્મ આપણને ના હોય. આ પણ થાય. હમ. અને સર બીજો એક ક્વેશ્ચન કે સર આ તમે હમણાં કીધું ને કે દરેક કર્મના ઉપર લેયર હોય, તો એ 8 કર્મની લેયર અલગ અલગ બને કે બધા હા, ભેગા ભેગા હોય? બધાની અલગ અલગ. 8 કર્મની અલગ, 8 કર્મના બધા જ એના પેટા ભેદની લેયર બધાની અલગ અલગ. એ બધું આપણા આત્મા પ્રદેશમાં એક એક લેયર અલગ અલગ બધું જ બનેલા હોય સર, આત્માની અંદર આટલા પડેલું, બધા? બધું આત્માની અંદર પડેલું છે. બાપરે. બરોબર. તો સર આપણે જ્યારે કર્મ બાંધ્યું હોય અશુભ અને શુભ, તો એ આપણે અશુભ વધારે હોય અને શુભ ઓછું હોય, અશુભ વધારે હોય અને અશુભ ઓછું હોય, તો એમાં આપણને કઈ રીતે ખ્યાલ આવે કે આપણું કયું કર્મ અત્યારે આપણને વધારે ભોગવાશે? કેમ કે શુભ તો કઈ અશુભમાં નહીં જાય, અશુભ શુભમાં નહીં જાય, નીચેના જાય, ગુણ જાય, સ્થાનકે તો જાય, બધું જાય. અશુભ કર્મ પણ જાય. શુભમાં જાય અને શુભ કર્મ પણ અશુભમાં જાય. આ બધું થઈ શકે. નીચેના નીચેના ગુણ સ્થાનકે. આપણને આ કઈ રીતે ખબર પડે હું કયા કર્મને ભોગવી રહ્યો છું? તો કર્મગણ ભણ્યા હશું તો આપણને એ ખ્યાલ આવે કે આ કર્મનો ઉદય છે, મને આ કર્મને હું ભોગવી રહ્યો છું. સરસ મને ઠંડો પવન આવે છે તો હું શાતા વેદને ભોગવી રહ્યો છું. બહુ તડકો લાગે છે, હું અશાતા વેદને કર્મને ભોગવી રહ્યો છું. મને એનું શરીર ગમે છે, મને મારું શરીર નથી ગમતું. મને એ ગમે છે, મને આ નથી ગમતું. તો આ રતિ છે, આ અરતિ છે. આ બધું
ભેદ આપણે કરી શકીએ. કર્મગત બન્યા આવશે તો બધું થઈ શકે. ચલો, 70 અચ્છા. કોડા કોડી સાગરોપમની સ્થિતિ. આપણે માનીએ કે 30 કોડા કોડી સાગરોપમની સ્થિતિ. હવે આ જે સ્થિતિ બંધાઈ છે એમાં 3000 વર્ષ સુધી કર્મોની રચના ન હોય, એટલે કે એને કહેવાય છે શાસ્ત્રીય ભાષામાં નિષેક રચના. એક એક સમયની એક એક નિષેક રચના હોય. અને આ રીતે 3000 વર્ષ સુધી જે હમણાં આ વર્તમાન કાળમાં આ જીવે અહીંયા જે 30 કોડા કોડી સાગરોપમની સ્થિતિ બાંધી, માની લે કે આ 10 વાગે બરાબર આ જીવે ગુરુદેવની બહુ મોટી આસાધના કરી, ગુરુદેવને મન ફાવે તેમ બોલ્યો કે પછી મનમાં એના પર ભયંકર દ્વેષ કર્યો, ગુરુની મોટી આસાધના કરી, બસ આ જ સમય એને બાંધ્યું જ્ઞાનાવર્ણીય કર્મ. કારણ કે ગુરુ તો જ્ઞાની હોય, જ્ઞાનની આસાધના એ જ્ઞાનાવર્ણીય કર્મ બંધાવે, અને જ્ઞાનાવર્ણીય કર્મ એને 10 વાગે બાંધ્યું તો 3000 આજથી 3000 વર્ષ સુધી એ ઉદયમાં નહીં આવે. એ કર્મ ગોઠવાયેલા હોય જ નહીં. પણ 3000 વર્ષ પછીના પહેલા જ સમયની અંદર સૌથી વધારે કર્મ પૂતગલ ગોઠવાયેલા. એના બીજા સમય એટલે બીજી નિષેક રચના, એમાં એના કરતા વિશેષ થોડા ઓછા હોય, વિશેષહીન થોડા ઓછા કર્મ પૂતગલ ગોઠવાયેલા હોય. તો આ રીતે ઓછા 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 કરતા જઈએ તો સૌથી છેલ્લા 30 કોડા કોડી સાગરોપમ નો સૌથી છેલ્લો સમય, એની અંદર એ કર્મ સૌથી ઓછું ગોઠવાયેલું હોય. આ ક્યારે ગોઠવાઈ જાય? જ્યારે કર્મનો બંધ થાય ને ત્યારે જ ગોઠવાઈ જાય. આ બધું નક્કી એક જ સમયમાં થાય. આ સમય કર્મ બંધાયું, બરાબર 10 વાગે એને કર્મ બાંધ્યું તો 10 વાગે જ નક્કી થયું 3000 વર્ષ સુધીના સમયમાં ઉદયમાં નહીં આવે. એના પછીના ઉદયમાં પછીના સમયથી એનો ઉદય સ્ટાર્ટ થશે. પહેલા સમય સૌથી વધારે કર્મ ઉદયમાં આવશે, બીજા સમય એના કરતા વિશેષહીન વિશેષહીન વિશેષહીન, અને આમ કરતા 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 સૌથી છેલ્લા સમય સૌથી ઓછા કર્મ ગોઠવાયેલા હોય. અને આ જ કર્મનો ઉદય જીવને અનુભૂતિ આપે, સુખ દુઃખ, કે આ રીતે જ્ઞાનને ઢાંકવાનું કર્મ, હે ને, કે પછી બીજી રીતે. પછી આની અંદર ફેરફાર થઈ શકે ગમે ત્યારે, ગમે ત્યારે. આ 3000 વર્ષની અંદર પણ ફેરફાર થઈ શકે, ઉદયમાં આવ્યા પછી પણ ફેરફાર થઈ શકે, અંતિમ સમયમાં પણ ફેરફાર થઈ શકે, બધું જ ફેરફાર થઈ શકે. પણ એ ક્યારે? અનિકાચિત કર્મ હોય તો. નિકાચિત કર્મની અંદર ગમે તેટલા તમે પુરુષાર્થ કરો અને એને કરણ લગાડવાનો પ્રયત્ન કરો, અપવર્તના કરણ કે ઉદ્વર્તના કરણ, કોઈ પણ કરણ લાગુ નહીં પડે. જેમ છે તેમ જ ભયને ભોગવા પડે. જેમ ભગવાનના નિકાચિત કર્મ ઉદયમાં આવ્યા, કાનમાં ખીલા ઠોકાઈ ગયા, એ નિકાચિત હતું, જે રીત સ્વરૂપે બંધાયા એ જ સ્વરૂપે ઉદયમાં આવ્યા. પછી એમાં એ કાનમાં ખીલા ઠોકવા સ્વરૂપે જ ઉદયમાં આવવાના હતા, તો એ જ રીતે ઉદયમાં આવે. એ ત્રણેય કાળમાં એમાં ક્યારે ફેરફાર થાય નહીં. ગમે તેટલો ધર્મ કરે, આ ભગવાન મહાવીર સામે કેટલો અપ્રમત્ત ભાવે સંયમનું આચરણ કરે, અપ્રમત્ત ભાવે એમને દીક્ષા લીધી, પહેલા જ સમય મનોપર જ્ઞાન થયું, આટલું સરસ મજાનું ચારિત્ર, તો પણ આ કર્મ ન તૂટી. કારણ કે નિકાચિત કર્મ ના તૂટ્યા. પણ અનિકાચિત કર્મની અંદર બધો જ ફેરફાર શક્ય છે. એટલે અહીંયા 30 કોડા કોડી સાગરોપમની સ્થિતિ બાંધી તો 30 કોડા કોડી ભોગવું જ પડે, આ કઈ જરૂરી નથી, ન પણ ભોગવું પડે. ગમે ત્યારે ફેરફાર થાય. અબાધા કાળમાં ફેરફાર થઈ જાય, બાધા કાળની અંદર ફેરફાર થઈ જાય. હવે આની છે ને નામ આપેલું છે બાધા કાળ અને અબાધા કાળ. અબાધા એટલે શું? એટલે આટલા સમય સુધી આત્માને કોઈ પણ બાધા નહીં કરે, કોઈ પણ સુખ દુઃખ વગેરે કોઈ પણ પ્રકારની વેદના નહીં અપાવે, એટલે બાધા ન કરે, એટલે એને અબાધા કાળ કહેવાય. આટલો અબાધા કાળ છે 3000 વર્ષ. અને પછી એનો બાધા કાળ એટલે આત્માને પછી એ અસર શરૂ થઈ જાય આત્મા પર. પહેલા સમય સૌથી વધારે હોય, પછી ધીરે ધીરે ઓછી થતી જાય. આને કહેવાય છે નિષેક રચના. નીચેનું એક પદ લખ્યું છે, અત્યારે આના પર ધ્યાન નહીં રાખતા, એ તમને આગળ હું કહીશ. પણ કેવું કહેવાય ને ગુરુજી કે એને કોમ્પ્યુટરની કેલ્ક્યુલેટરની કોઈ જરૂર નહીં, નિગોદનો જીવનું કર્મ બંધ હોય કે પરમાત્માના આત્માનું કર્મ બંધ હોય, બરાબર છે. એક જ સ્ટાન્ડર્ડ, બધું એક જ પ્રમાણે થાય ને. ચલો, હવે હું તમને કર્મ જયારે બંધાય, એ બંધાયેલા કર્મ કેવી રીતે ગોઠવાઈ જાય તરત જ. હવે આપણે માનીએ કે 1 સેકન્ડ બરાબર 1 સમય,
બરાબર છે? 1 સેકન્ડ બરાબર 1 સમય. કારણ કે આપણી એટલી બધી સૂક્ષ્મ બુદ્ધિ નથી, આપણે સમયને પકડી શકીએ. એક એક સમયને જાણી શકીએ. આટલી આપણી ઇન્દ્રિયોની એટલી પાવર નથી. એટલે આપણે 1 સમયને 1 સેકન્ડ બનાવી દઈએ. ચલો 10 વાગે મને જે કર્મ બંધાયા, અને અમે લેરની વાત કરી હતી, આ જ લેરને હું ફરીથી વાત કરું છું. 10 ને 1 સેકન્ડે મને બીજી વાર જે કર્મ બંધાયા, ચલો હું ત્યાં પણ ગુરુદેવ પ્રતિ મેં ભયંકર દ્વેષ જ કર્યો, અને ત્યાં પણ મને બીજી વાર 70 કોડાકુડી સાગરોની સ્થિતિ બંધાય, તો એનું ચિત્ર કેવું આવી જાય? તો હું અહીંયા તમને કોપી કરી દઉં, અને આનો હું કલર ચેન્જ કરી દઉં, અને આ રીતે આ 10 વાગે અને આ 10 ને 1 સેકન્ડે, એના નીચે પહેલી લેયર છે, આના ઉપર બીજી લેયર છે. તો ત્રીજા સેકન્ડે પણ હું આ જ પાપ કરું તો ત્રીજું ચિત્ર બને તરત જ. અને આ તો ચાલુ જ રહે, કારણ કે પ્રતિ સમય આપણને કર્મ બંધાય છે. સેકન્ડે સેકન્ડે કર્મ નથી બંધા, સમય કર્મ બંધાય છે, અને એ પણ અનંત ક્વોન્ટિટીમાં હોય છે. તમે પ્રદેશ બંધ, આગળ વાત આવશે, કેટલા પ્રદેશો બંધાય, કેટલા પ્રદેશો ગ્રહણ થાય, એમાંથી જ્ઞાનાવર્ણ્યમાં કેટલા જાય, દર્શનાવર્ણ્યમાં કેટલામાં જાય, સૌથી વધારે વેદનીયમાં જાય, કેમ વેદનીયમાં જાય, એ બધી ચર્ચા આપણે આગળ આવવાની છે. તો આ બીજી લેયર થઈ. ચલો મેં હજી આ જ પાપ મેં કરી, તો ત્રીજી લેયર પણ તરત જ તૈયાર જ છે. ચલો એનો આપણે કલર ચેન્જ કરીએ, એને આપણે પીળો કલર દઈએ, યલો કલર દઈએ, તો ત્રીજી લેયર ત્રીજા સેકન્ડ તૈયાર જ હોય. હવે એક લાઈન ઉપર કેટલી લાઈન તમને દેખાય છે? ચલો અહીંયા તો તમને એક જ લાઈન દેખાય છે. આની અંદર 2 લાઈન છે, આની નીચે એક લાઈન છે, અને એના ઉપર એક લાઈન છે. આની અંદર 3 લાઈન છે, એટલે ત્રીજી લેયર. આ રીતે સમયની લેયર હોય છે, અને ઉપર બધી ગોઠવાયેલી હોય છે. ત્રીસ કોડા કોળી સાગરોપમ એની અબાધાકાળ 3000 વર્ષ. હવે આપણે અહીંયા દરેક કર્મો, ઉત્તર કર્મો, એના વિશે આપણે જગન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ. હવે આ સ્થિતિને તમે એકદમ ગંભીરતા પૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો. અત્યાર સુધી આપણે જે સ્વાધ્યાય કર્યો ને, સામાન્ય સ્વાધ્યાય હતો. હવે જે આવી રહ્યું છે એની અંદર ઘણા બધા મતમતાંતરો પણ છે. અને એકેન્દ્રિય કેવું બાંધે, બેન્દ્રિય કેવું બાંધે, પંચેન્દ્રિય કેવું બાંધે, આ બધી વિશેષ વાતો અહીંયા તમને આવવાની છે. તો ગંભીરતાપૂર્વક તમે ભણશો તો આ બધી તમને ખબર પડશે. આ કોઈ સામાન્ય બાબતો ખાવાના ખેડા નથી. આમ બેસી ગયા કે મોડા આવ્યા, આપણને ખબર પડી ગઈ, ચલો આવતીકાલે ખબર પડશે, પણ એક દિવસ એવા આવશે ખબર નહીં પડે, પછી બીજા દિવસે એવું લાગશે કે હવે નથી કરવું, ઓછી ખબર પડે છે. આ ભગવાને આપેલું જ્ઞાન છે, બહુ જ વિનય બહુમાનપૂર્વક એને ગ્રહણ કરવાનું હોય છે. ગ્રહણ કરો તો જ પછી કદાચ કોઈ ભાગ્યશાળીને ખૂબ સારી ખબર પડતી હોય, પણ અવિનયપૂર્વક ગ્રહણ કરતો હોય, તો એની આ વિદ્યા એના માટે કામ નહીં લાગે. એટલે ગંભીરતાપૂર્વક ભણજો. શરૂઆતમાં 7-8 જણા હતા, અત્યારે 19 જણા થઈ ગયા. ટાઈમસર આવો. આપણે અહીંયાથી 5-1 મિનિટ કદાચ મોડું થાય, 5 મિનિટથી વધારે મોડું નથી થતું, પણ 3:05 તો ક્લાસમાં આવી જ જવાનું. તો જ આગળ તમને આ બધા પદાર્થો સમજવાની, જાણવાની, બીજાને ભણાવવાની, અને ક્યારેક ગમે તે સમયે આપણને આ બધું જ ઉપયોગમાં આવી શકે છે. માની લે કે અંતિમ અંતર મુહૂર્તમાં પણ કદાચ આપણને આ યાદ આવી જાય, કેટલો સુંદર મેં સ્વાધ્યાય કર્યો હતો. આવો સ્વાધ્યાય જીવનભર મને કામ લાગે, આ ભવન તો પરભવની અંદર કામ લાગે, મને ફરીથી આવો કંઈક સ્વાધ્યાય મળે. કારણ કે જ્ઞાન વગર કોઈનો આજ સુધી મોક્ષ થયો નથી, થવાનો પણ નથી. સર્વશ્રેષ્ઠ માર્ગ જ્ઞાન માર્ગ છે, એને સમજજો. પ્રણામ, નમઃ, શાંતિ છો. ગુરુજી, પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી એક વાત કહું. પ્રણામ ગુરુજી. નમો નમઃ. ગુરુજી સાચી કહું, આપનો જે જ્ઞાન છે ને એ કેવું છે ખબર,
પૂરા દિવસમાં અગર કોઈ બીમાર હોય પેરાલાઇઝ